નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું બ્લડ પ્રેશર એટલે કે બીપી. આપણા ઇન્ડિયામાં 4માંથી 1 જણ એટલે કે ઘરે ઘરે ઓલમોસ્ટ 4માંથી 1 જણને બ્લડ પ્રેશર હોય છે એવું WHO કહે છે. તો આપણે આજે વિસ્તૃતમાં માહિતી મેળવશું કે બ્લડ પ્રેશર કઈ રીતે ડેવલપ થાય છે, તેને કંટ્રોલ કરવા માટે આપણે શું કરી શકીએ છીએ. તો ચાલો મિત્રો જાણીએ હાઇપરટેન્શન બ્લડ પ્રેશર વિશે. બ્લડ પ્રેશરનું પેલું મુખ્ય કારણ મીઠું. આપણે જ્યારે જમવા બેસીએ છીએ ત્યારે આપણે ઉપરથી મીઠું એટલે કે સોલ્ટ ઉપરથી ભરીને છાંટતા હોઈએ છીએ. WHO કહે છે કે એક એડલ્ટ માણસને રોજનું 5 ગ્રામથી વધારે મીઠું ના લેવું જોઈએ. તો આપણે તો એનાથી ઘણું બધું વધારે ખાઈએ છીએ. આપણે ઉપરથી સોલ્ટ નાખીએ, શાક, દાળ કે સંભારો, પાપડ કે અથાણા કંઈ પણ ખાઈએ ત્યારે ઉપરથી ઘણું બધું સોલ્ટ એડ કરીએ છીએ. સોડિયમ એમ તો જરૂરી છે આપણા બોડી માટે, પણ લિમિટમાં. જ્યારે સોડિયમ કિડનીમાં જાય છે ત્યારે આપણી કિડની એને બહાર નથી કાઢી શકતી, ત્યારે એ આપણા નસો ઉપર ઇફેક્ટ કરે છે અને નસો ઉપર દબાણ કરે છે. એટલે નસો ઉપર દબાણ આવે એટલે હૃદય ઉપર પણ દબાણ આવે છે, જેના હિસાબે બ્લડ પ્રેશર વધે છે, બીપી ઉપર જાય છે. એટલે આપણે મીઠું ઓછું ખાવું જોઈએ, બને તો 5 ગ્રામથી ઓછું એટલે કે 1 ચમચી આખા દિવસની એનાથી ઓછું ખાવું જોઈએ, જેના હિસાબે આપણે બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. બીજું અને મહત્વનું કારણ બેઠાડું જીવન. આજકાલ આપણે ઓફિસનું કામ કે ઘરનું કામ કે કોઈ પણ પ્રકારનું કામ કરીએ, ખુરશીમાં બેઠા બેઠા કે સોફા ઉપર સૂતા સૂતા જ કરતા હોઈએ છીએ. એમાં કોઈ પણ પ્રકારનું શરીરનું હલનચલન રહેતું નથી, એકદમ સેડેન્ટરી લાઈફ જીવે છે. અને સવારે કે સાંજે ચાલવાનું કે પહેલાના જમાનામાં જેવી કસરત થતી એવી કસરત હવે જરાય થતી નથી. એના હિસાબે આપણી નાની ઉંમરમાં આપણી જે નસો હોય છે તેની ઇલાસ્ટિસિટી, તેની સ્થિતિસ્થાપકતા ઓછી થતી જાય છે. એના કારણે એના નસો ઉપર દબાણ વધતું જાય છે. દબાણ વધે એટલે હૃદય ઉપર દબાણ વધે છે. એના હિસાબે સૌથી વધારે લોડ હૃદય ઉપર પડે છે, જેના હિસાબે બ્લડ પ્રેશર દિવસે દિવસે વધતું જાય છે. એટલે આપણે થોડું હલનચલન રાખવું જોઈએ અને થોડું આપણે આપણી બોડીની ઇલાસ્ટિસિટી યોગા કરવા જોઈએ, જેનાથી આપણને વધારે ફાયદો થઈ શકે છે. બીપીનું ત્રીજું કારણ છે તણાવ, સ્ટ્રેસ. આપણે જેમ જેમ તણાવ, સ્ટ્રેસ, કારણ કંઈ પણ હોય તેનો લઈએ ત્યારે આપણી બોડી એક ફાઇટ મોડમાં આવી જાય છે અને એમાં એક પ્રકારના હોર્મોન રિલીઝ થાય છે, કોર્ટિસોલ કે એડ્રિનાલિન. એ પ્રકારના હોર્મોન આપણી બોડીને ફાઇટ મોડમાં લાવી દે છે, જેના હિસાબે આપણને સતત ધબકારા વધતા જાય છે, નસો ઉપર પ્રેશર આવે છે, હૃદયની નસો ઉપર પ્રેશર આવે છે. સતત આપણે ધબકારા નોર્મલ હોય છે 72 પર મિનિટ, સતત 100+ પર મિનિટ જ આપણે રહીએ છીએ, જેના કારણે આપણા હૃદય ઉપર લોડ પડે છે. જો સ્ટ્રેસ લઈ, સતત સ્ટ્રેસ લાંબા સમય સુધી રહે તો આપણે પરમનન્ટ હાઇપરટેન્શન વાળા પેશન્ટ બની જતા હોઈએ છીએ. એટલે સ્ટ્રેસ થોડો બને ત્યાં સુધી ઓછો લેવો જોઈએ અને એમાં મેડિટેશન, યોગા હેલ્પફુલ છે. હવે હાઇપરટેન્શનનું ચોથું કારણ મેદસ્વીતા, ઇંગ્લિશમાં કહીએ તો ઓવરવેઇટ. આપણે જ્યારે કોઈ પણ બોડી ઉપર 10 કિલો 15 કિલો વધારે એક્સ્ટ્રા વજન ઉપાડીને જતા હોઈએ ત્યારે આપણને કેવું ફીલ થાય છે આપણને બધાને ખબર જ છે. એટલે જેમ આપણા બોડીમાં વધારે વેઇટ હોય છે, વધારે મેદસ્વીતા હોય છે, ત્યારે એમાં સેલનું પ્રમાણ પણ વધારે હોય છે. તો દરેક સેલને ઓક્સિજન પહોંચાડવું એ હૃદયનું કામ છે. તો જ્યારે એક્સ્ટ્રા સેલ કે એક્સ્ટ્રા ફેટ કે હોય છે ત્યારે હૃદયને વધારે પમ્પિંગ કરવું પડે છે, તેને ઓક્સિજન કે બ્લડ પહોંચાડવા સુધી. તો જેટલું વધારે શરીર હેવી હશે એટલું જ હૃદયને પમ્પિંગ વધારે કરવું પડશે. પંપ જેટલું કરવું પડશે એટલું હૃદય ઉપર પ્રેશર વધારે આવશે. એ પ્રેશર જેટલું ક્રિએટ થતું જશે એમ હૃદયમાં સતત હાઇપરટેન્શન કે એને કહીએ કે હાઈ બીપી એ વધતું જશે અને લોડ વધતો જશે અને નસોને તે પણ પ્રેશર કરવું પડશે. તો મેદસ્વીતા આનું મહત્વનું કારણ છે. તો મેદસ્વીતા જેના કારણે થતી હોય છે કે લેક ઓફ એક્ટિવિટી, બહારનું ખાવાનું, તે આપણે ધીરે ધીરે કંટ્રોલ કરી અને છોડી દેવું જોઈએ. હવે આપણે જોઈએ 5મું કારણ. એક છે ઉંમર અને એક હોય છે જીનેટિક એટલે કે આનુવંશિકતા. ઉંમરમાં એવું છે કે ઉંમર સાથે સાથે તમારે થોડું હૃદય પણ નબળું પડે છે, આખા શરીરની નસો પણ નબળી પડે છે, એની ઇલાસ્ટિસિટી ગુમાવી દે છે. એટલે જ્યારે પમ્પિંગ કરવાનો આવે છે ત્યારે પૂરતું પંપ કરી શકતું નથી હૃદય અને ઇલાસ્ટિસિટી પણ નસો લૂઝ કરી દે છે. એના કારણે ઉંમરની સાથે સાથે બ્લડ પ્રેશર નોર્મલ વધતું જાય છે. અને બીજું કે આપણા પપ્પાને, દાદાને કે જીનેટિકમાં કોઈ પણને હાઇપરટેન્શન હોય છે તો વહેલા મોડું આવી શકે છે. એને તમે કંટ્રોલ કરી શકો છો થોડા ટાઈમ માટે, થોડા સમય માટે, વર્ષો સુધી. એક્સરસાઇઝ કરો, સારું ભોજન લો,
આ બધા કંટ્રોલ કરો, સેડેન્ટરી લાઈફ ઓછી જીવો, તો થોડું કંટ્રોલ કરી શકો છો. હવે કારણ નંબર 6, કોઈ પણ પ્રકારની ખરાબ આદતો, વ્યસનો છે, આલ્કોહોલ છે, સિગરેટ છે. સિગરેટ સ્મોકિંગ જ્યારે તમે કરતા હોવ છો ત્યારે તેમાં નિકોટિન નામનું તત્વ હોય છે જે તમારા બ્લડમાં ભળે છે અને તમારા બ્લડમાં ભળે તે સીધી નળીઓ ઉપર અસર કરે છે. નળીઓની ઇલાસ્ટિસિટી બંધ કરી દે છે અને નળીઓ પર પ્રેશર આવે છે. તેની સાથે સાથે હૃદયમાં પણ પ્રેશર આવે છે. સેમ એવી જ રીતે આલ્કોહોલ પણ તમારા હૃદય ઉપર અને તમારી નસો ઉપર પ્રેશર ક્રિએટ કરે છે. તો આ બધામાં નિષ્કર્ષ આપણે ટોટલ આજે 6 કારણો જોયા છે. આ 6 કારણો તમે અવોઇડ કરો તો તમારું હાઇપરટેન્શન આપમેળે ઓછું થતું જાય છે અને તમે મેડિસિનથી મુક્ત થઈ શકો છો. તો મિત્રો, આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો, શેર કરો, કમેન્ટ કરો, તમારા ફેમિલી ગ્રુપમાં ફોરવર્ડ કરો અને કોઈ પણ એક વ્યક્તિને તમે હાઇપરટેન્શનની આદતોમાંથી થોડી મુક્તિ આપશો તો તમારે જ પુણ્યનું કામ મળશે. એટલે શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.